તો કેમ છો મારા કલેજાઓ? શું તમે પણ મારી ઘોડે ઢોસા ખાવાના શોખીન છો અને તમારે તમારા ગામથી દૂર જવું પડે છે ઢોસા ખાવા? તો હવે ઉપાધિ કરવાની જરૂર નથી મિત્રો. આપણા બરડિયા ગામની અંદર હમણાં જ નવું ન્યુ વેરાય કૃપા ફેન્સી ઢોસા ખુલી ગયું છે, જ્યાં આપણને મિત્રો પેપર ઢોસા, મસાલા ઢોસા અને આ જો મિત્રો આપણો દિલખુશ ઢોસા બને છે. એની ઉપર માવાની લહેર નાખી કઈ ઘટે ને એવો બહુ ઝાઝો માવો નાખી દીધો અને એની ઉપર જોઈ લો મિત્રો કાજુના ટુકડા નાખી દીધા છે. કાજુના ટુકડા નખાઈ ગયા પછી હવે એની ઉપર એવું મસ્ત મજાનું દિલડું કરી દીધું છે મિત્રો. આ તમારી બાયડીને લઈને આવ્યો એટલે ખુશ જ થઈ જાય મિત્રો, અને રાજીના રેડ થઈ જવાની છે. દિલ બનાવીને એની અંદર પછી વેરાય કૃપાનો વી લખી નાખ્યો છે, જોરદાર નો મિત્રો. હા. ત્યારબાદ આ ભાઈ માટલા વાળા ઢોસા બનાવ્યા અને આપણે તો જોઈને જ ખાવાનું મન થઈ જાય. વેરાય કૃપામાં આપણને જીની રોલ, પાલક પનીર, મટકા ઢોસા, બર્થડે સ્પેશિયલ ઢોસા, દિલ રૂબા ઢોસા, અનેક પ્રકારના ઢોસા આપણે મળી રહેવાના છે. અને મારા કલેજાઓ, જો તમારો કોઈનો બર્થડે આવતો હોય ને તો આ ઢોસો સ્પેશિયલ છે. આમાં જો મીણબત્તી છે ને એમાં ફૂંક મારી દેવાની અને બર્થડે ઉજવી લેવાનો, એટલે કેક ના પૈસા બસી જાય મિત્રો. આઈને આપણે 3 પ્રકારના ઢોસા ટેસ્ટ કર્યા હતા ને વાહ, એનો ટેસ્ટ શું એકડો કાંઈ ઘટે ને એવો મિત્રો. એક અગત્યની વાત કે કિચન અહીંયા હાવ ખુલ્લું જ છે, એટલે બધું ભેળસેળ વિનાનું તમારી સામે જ બનાવવામાં આવે છે અને બધું શુદ્ધ સિંગતેલમાં બનાવીને જ તમને આપવામાં આવે છે. મારા કલેજાઓ, એટલું બધું કીધું ને એટલા બધા ઢોસા દેખાડ્યા તો તમને ખાવાનું મન થઈ જ ગયું. તો ખાવા ક્યાં આવવાનું? બરડિયા ગામ, વિસાવદર મેંદડા હાઈવે, બરડિયા ગામના બસ સ્ટેન્ડમાં દાબી કર વરી જજો મિત્રો, એટલે સીધો તમને સામે શ્રી વેરાય કૃપા ફેન્સી ઢોસાનો બોર્ડ મળી જાય. અને આ મિત્રો આપણે તો ટ્રાય કર્યા હતા, તો એકડો વસ્તુ બનાવે છે. તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો.